આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. કેન્દ્ર સરકારે નોકરિયાત વર્ગ પર કરી ધન વર્ષા. હવે વર્ષે 12,75,000ની આવક પર ટેક્સ નહીં ભરવો પડે. કેન્દ્ર સરકારે બજેટ થકી નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ પર લક્ષ્મીની વર્ષા કરી. નોકરિયાત વર્ગ માટે ટેક્સને લઈને મોટી રાહત આપવામાં આવી છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરી સરકારે ટેક્સ પેયર્સને મોટી રાહત આપી છે. હવે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. એટલે કે મહિને 1 લાખ રૂપિયા તમે કમાતા હો તો ટેક્સ ભરવો નહીં પડે. અગાઉ 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ ચૂકવવો નહોતો પડતો. સ્ટાન્ડર્ડ ડિડક્શન માત્ર 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. એટલે કે તમારી આવક 12,75,000 રૂપિયા હોય તો પણ તમારે ₹0 ટેક્સ ચૂકવવો પડશે. કારણ કે 12 લાખ રૂપિયાથી ઉપર તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયાનો લાભ મળશે. આવી સ્થિતિમાં તમારે 12,75,000 રૂપિયા પર કોઈ ટેક્સ ભરવાની જરૂર રહેશે નહીં. હવે તમને કેટલા લાખની આવક પર કેટલો ફાયદો થશે તે પણ સમજાવી દઈએ. 8 લાખ સુધીની આવક પર 30,000નો ફાયદો, 9 લાખની આવક પર 40,000, 10 લાખની આવક પર 50,000, 11 લાખની આવક પર 65,000, 12 લાખની આવક પર 80,000, 16 લાખની આવક પર 50,000, 18 લાખની આવક પર 70,000, 20 લાખની આવક પર 90,000, 24 લાખની આવક પર 1,10,000, 25 લાખની આવક પર 1,10,000 અને 50 લાખની આવક પર 1,10,000નો ફાયદો થશે. બીજી તરફ ટેક્સ ડિડક્શનમાં સિનિયર સિટીઝન માટે મોટું એલાન કરવામાં આવ્યું છે. તેઓ 4 વર્ષ સુધી રિટર્ન ભરી શકશે. ટેક્સ પર છૂટ ડબલ કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ પરની છૂટ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી. બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. ભાડાથી થતી આવક પર ટીડીએસમાં છૂટની મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવશે. બજેટમાં મધ્યમ વર્ગનો જય જયકાર. હવે ટીવી, ઈવી કાર, મોબાઈલ મળશે સસ્તા. જો તમે સ્માર્ટ ટીવી, મોબાઈલ કે ઈવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે ખુશખબરી આવી છે. મોંઘવારીના માર વચ્ચે કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારામણે બજેટમાં ટીવી, ઈવી કાર, મોબાઈલ સસ્તા કરવાની જાહેરાત કરી. આ વખતે બજેટમાં સરકારે 36 જીવન રક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી દૂર કરી છે. કેન્સરની દવાઓ સસ્તી થશે. ઔષધિ અને દવા સાથે મેડિકલ ઉપકરણ પણ સસ્તા થશે. એલઈડી, એલસીડી ટીવી અને મોબાઈલ ફોન સસ્તા થશે. ઈવી બેટરી તેમજ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ સસ્તી થશે. તો અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટશે. હાથવણાટની બનેલા કપડાની સાથે ભારતમાં બનેલા કપડાં પણ સસ્તા થશે. ચામડાથી બનેલા સામાન, સમુદ્રી ઉત્પાદનો, ફ્રોઝન ફિશ પેસ્ટ સહિતની વસ્તુઓ સસ્તી થશે. જેની સામે શું મોંઘું થશે તેના પર નજર કરીએ તો હવે લક્ઝરી કાર મોંઘી થશે. ઇલેક્ટ્રોનિક્સ, કપડાં, ફર્નિચર, મોંઘા રમકડા, યાટ્સ અને લક્ઝરી બોટ, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ફેબ્રિક મોંઘા થશે. સરકારે લિથિયમ આયન બેટરી સ્ક્રેપ પરની ડ્યુટી દૂર કરવાની જાહેરાત કરી છે. આનાથી બેટરી સસ્તી થશે. તો બીજી તરફ સરકારે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર ડ્યુટી 10%થી વધારીને 20% કરી છે. જેના કારણે તે મોંઘી બનશે. જો કે આ ઉત્પાદનો કેટલા સસ્તા કે મોંઘા થશે તે નક્કી નથી. તો સરકારે ખેડૂતો માટે કરી છપ્પરફાડ જાહેરાત. ખેડૂતોને હવે 5 લાખ રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમણે સતત 8મું બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂતો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી. આ બજેટ ગરીબ, યુવાઓ, અન્નદાતા, ખેડૂતો, મહિલાઓની સાથે જ સ્વાસ્થ્ય, મેન્યુફેક્ચરિંગ, મેક ઇન ઇન્ડિયા, રોજગાર, ઇનોવેશન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી. આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારાની પણ જાહેરાત કરી. કિસાન ક્રેડિટ કાર્ડ KCCની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો દેશમાં PM ધન ધન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે. 100 જિલ્લાઓને લાભ મળશે. આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. તો કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન જાહેર કરાયું છે. કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની યોજનામાં તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ધન ધાન્ય યોજના હેઠળ નાફેડ અને NCCF ખેડૂતો પાસેથી દાળ ખરીદશે. બીજી તરફ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તો દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને 5% કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઠેર ઠેર ભાજપમાં થયો ભડકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટિકિટ ન મળતા હવે નારાજગીનો દોર શરૂ થઈ ગયો છે. વલસાડ ભાજપમાં ભડકો થયો. ભાજપના કાર્યકરોએ ટિકિટ ન મળતા નારાજ ઉમેદવારોએ અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યા. ભાજપના કાર્યકરોના નિર્ણયથી રાજકારણ ગરમાયું. જો કે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે કહ્યું કે પાર્ટી નારાજ કાર્યકર્તાઓને મનાવી લેશે. આ તરફ જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં સર્જાયો અપસેટ. ભાજપના પૂર્વ પ્રમુખનું મેન્ડેટ ન આવતા ભડકો થયો. સુરેશ સખરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા બાદ મેન્ડેટ ન આવ્યું. પ્રદેશમાંથી જાહેર કરેલા ઉમેદવારોના નામમાં પણ મેન્ડેટ આવ્યું ન હતું.
પ્રદેશમાંથી વોર્ડ નંબર 10 અને 11 બંને ઉમેદવારોના નામ હતા નહીં. સવારથી મેન્ડેટની રાહ જોતા હોવા છતાં મેન્ડેટ ન આવ્યું. ફોર્મ ભરવાને લઈને ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા. જયેશ રાદડિયા પણ મેન્ડેટ માટે પ્રદેશમાં અનેક ફોન કરવા છતાં કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. હવે ભાજપમાંથી ભરેલા તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી શક્યતા છે. આ તરફ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના વિધાનસભા વિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ ઉમેદવાર બદલાતા કાર્યકરોમાં રોષનો માહોલ છે. વોર્ડ નંબર 4 માંથી પૂર્વ શહેર પ્રમુખ નિમેશ જોશીના નામની જાહેરાત થઈ હતી અને મોડી રાત્રે ભાજપ દ્વારા નિમેશ જોશીના બદલે વિશાલ બાલવાણીના નામની જાહેરાત કરાતા રાજકીય માહોલ ગરમાયો છે. સમર્થકોમાં ભારે રોષનો માહોલ છે. આ બાજુ રાધનપુર નગરપાલિકાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાફ્યું છે. હજુ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા નથી તે પહેલા જ લવિંગજી ઠાકોર દ્વારા ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા. ધારાસભ્યએ વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર ફરશુભાઈ દેવીપૂજકને બિનહરીફ જાહેર કર્યા. લવિંગજી ઠાકોરે ઉમેદવારી બિનહરીફ થાય તેવી ફેસબુક પર કરી પોસ્ટ. કોંગ્રેસે વિરોધ કરતા પોસ્ટ ડિલીટ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું. ત્યારે વલસાડ જિલ્લામાં ધરમપુર, પારડી અને વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપના ઉમેદવારો આજે સૌપ્રથમ એક સભા કરી હતી. બાદમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલની આગેવાનીમાં ભાજપના ઉમેદવારોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. તો બહાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. આ તરફ જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. જેતપુર પાલિકામાં 11 વોર્ડ માટે 44 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા. ઉમેદવારી પત્ર ભરતા સમયે ધારાસભ્ય જયેશ રહ્યા હાજર. ભાજપના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા, શક્તિ પ્રદર્શન કર્યું. આ તરફ કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે નામાંકન પત્ર જમા કરાવ્યું. તો ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ. એમએલએ વિમલ ચુડાસમાએ વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભર્યું. એમએલએ વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાએ વોર્ડ નંબર 4માંથી ફોર્મ ભર્યું હતું. જૂનાગઢથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રઝાક હુસૈન હાલા એ આપમાંથી કરી છે ઉમેદવારી. કોંગ્રેસમાં ટિકિટ ન મળતા આપથી ઝંપલાવ્યું. બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. શાંતિપૂર્ણ માહોલમાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. બીજી તરફ વડોદરાના કરજણમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ થયું. નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મીનાબા ચાવડા, ઉપપ્રમુખ ભરતસિંહ આટલિયા એ ભાજપને કર્યું અલવિદા. વર્તમાન નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વનરાજસિંહ રાવલજી, વર્તમાન કાઉન્સિલર મોહમ્મદ સંધીનું પણ રાજીનામું. નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના વર્તમાન ચેરમેન પ્રકાશભાઈ પરમાર અને 10 વર્તમાન કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. બોટાદથી સમાચાર. વોર્ડ 7માં ભાજપની બિનહરીફ જીત. ભાજપના ઉમેદવાર સામે કોઈએ ફોર્મ ન ભર્યું. 4 બેઠક પર ભાજપના સભ્યો બિનહરીફ વિજેતા થયા. ચૂંટણી પહેલા જ વોર્ડ 7માં ભાજપની જીત થઈ ગઈ. થરાદ જિલ્લો બનતા લોકોએ ખુશી વ્યક્ત કરી તો ધાનેરાના લોકોએ વિભાજનનો વિરોધ કર્યો. બનાસકાંઠાના વિભાજનને લઈને કંઈ ખુશી કંઈ ગમનો માહોલ છે. બનાસકાંઠાના ધાનેરાના રવિ ગામે વિભાજનના વિરોધનું પ્રદર્શન ઉગ્ર બન્યું. ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા લોકોએ વિરોધ કર્યો. એને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી. લોકોએ આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવ્યા. એક ગામના મંદિરમાં લોકોએ પહોંચી લેટર લખી વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોએ કહ્યું કે કોઈ પાર્ટીનો વિરોધ નથી, માત્ર ને માત્ર એક નેતાનો વિરોધ છે. એક નેતાને વાવ થરાદમાં જવું છે પણ આપણે વાવ થરાદમાં જવું નથી. આ તરફ થરાદના લોકોમાં ખુશી જોવા મળી. થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હાજરી આપી રાજ્ય સરકારના નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું. વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી. વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી. 3000થી વધુ લેખિત અરજી આપી. વાવ થરાદ જિલ્લો બનાવવા બદલ સમર્થન આપી સરકારનો માન્યો આભાર. લેખિતમાં 3000થી વધુ અરજીઓ આપી અને થરાદ જિલ્લો યથાવત રાખવા માટે પણ વાત કરી. દિયોદરમાં દેશી દારૂની હાટડીઓથી લોકો કંટાળ્યા, આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠા દિયોદરના રવેલ ગામમાં દેશી દારૂના અડ્ડાથી ગ્રામજનોમાં રોષ. પોલીસને ફરિયાદ કરી થાકેલા ગ્રામજનોએ દારૂની હાટડીઓ બંધ કરાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. પોલીસની કામગીરી સામે લોકોમાં આક્રોશ. ગામની મહિલાઓએ કહ્યું કે ફરિયાદ કરવા છતાં સ્થાનિક પોલીસ હપ્તાખોરી કરીને દારૂના અડ્ડા ચલાવવા દે છે. દારૂની બદીને કારણે ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, જેના કારણે ગામની યુવતીઓને અસામાજિક તત્વો ફોસલાવીને ભગાડી જાય છે. 24 કલાકની અંદર દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી નહીં કરાય તો જનતા રેડની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી. ગેસ ગળતરથી યુવાનોના મોત બાદ પાટડીમાં વિરોધ પ્રદર્શન. પાટણ હોસ્પિટલમાં દર્દીના પરિવારનો હોબાળો. સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી મોત મામલે મૃતકના પરિવારે પોલીસ મથકે કર્યો હોબાળો.
ઘટના માટે જવાબદાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધરપકડની માંગ સાથે પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરાયો. મૃતકના પરિવારજનો, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી વિરોધ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હલ્લાબોલ કર્યો. પાટડી પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો. ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ નરમ પડી હતી. પોલીસે 5 દિવસમાં ધરપકડની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. મહત્વનું છે કે 21 જાન્યુઆરીના રોજ પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવાનોના મોત નીપજ્યા હતા. 5 દિવસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં નહીં આવે તો આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં દેખાવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ પાટણની હોસ્પિટલ વિરોધથી ગુંજી. પાટણ હોસ્પિટલના દર્દીના પરિવારોએ હોબાળો કર્યો. બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સામે પરિવારે હોબાળો કર્યો. ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા નાયતા ગામની મહિલાની પ્રસૂતિ કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો. પ્રસૂતિ બાદ બાળક કોમામાં સરી પડતા પરિવારે હોસ્પિટલમાં ઘૂસી વિરોધ કર્યો. બાળક હાલ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયું. જોકે સમગ્ર બાબતે મીડિયાના સવાલોનો યોગ્ય જવાબ આપવાને બદલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલાએ ચાલતી પકડી. પાટણથી સમાચાર. રાજકોટ અને અમરેલીમાં પણ અકસ્માતની હારમાળા. તો 3 જગ્યાએ અકસ્માતની હારમાળા વચ્ચે રોડ પર ડીઝલની પણ નદીઓ વહી. પાટણના સાતલપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. બામરોલી નજીક પૂરપાટ જતી કાર રોડની નીચે ઉતરી ગઈ. બેફામ સ્પીડમાં જતી કાર સાઈડમાં પલટી મારી રોડની નીચે ઉતરી જતા 7 લોકોની ઈજા પહોંચી હતી. 7 ઈજાગ્રસ્તોમાં 2 બાળકી અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત થયું. કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો અકસ્માત. ઈજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રિફર કરાયા. ઈજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે. કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દરગાહ જતા હતા. તે દરમિયાન બની ઘટના. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. આ તરફ રાજકોટમાં મફતમાં ડીઝલ લેવા લોકોએ પડાપડી કરી. રાજકોટ જામનગર હાઈવે પર પડધરી નજીક ડીઝલ ભરેલો ટ્રક પલટી ગયો. ટ્રક પલટી જતા ડીઝલની ટાંકી લીક થઈ ગઈ, જેથી રોડ પર ડીઝલની રેલમછેલ થઈ. આ વાતની જાણ આસપાસના લોકોને થતાં લોકો ડીઝલ ચોરવા જે વસ્તુ હાથમાં આવી તે લઈને દોડી આવ્યા. પછી લોકોએ ડીઝલ ચોરવા પડાપડી કરી. ડીઝલ ભરવા માટે ઢોલ સહિતની વસ્તુઓ લઈ લોકો પહોંચ્યા હતા. તો અમરેલીમાં ટ્રિપલ અકસ્માત થયો. 3 બાઇક અથડાતા 4ની ઈજા પહોંચી, જ્યારે 2ના મોત થયા. રાજુલાના બાર પટોળી ગામ નજીક બનાવ બન્યો. અકસ્માત બાદ એક બાઇક ચાલક ફરાર થયો. અમદાવાદના સરસપુર હરિભાઈ ગોદાણી દવાખાના પાસે અસામાજિક તત્વો બેફામ બન્યા. પટેલ પાલ પાંડલ પાસે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો. હાથમાં ચાકુ અને લાકડા લઈને અસામાજિક તત્વો બેફામ બની દાદાગીરી કરતા નજરે પડ્યા. પાન પાર્લરના માલિકે ઉધાર ન આપતા હાથમાં ચાકુ લઈ દાદાગીરી કરતો યુવક નજરે પડ્યો. જોકે કેટલાક લોકોએ સમજાવવાનો પ્રયાસ કરતા, પરંતુ યુવક ટસનો મસ ન થયો. અસામાજિક તત્વોનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. ભરૂચમાં અકસ્માત મામલે 2 જૂથ વચ્ચે ઝઘડો થયો. સામાન્ય બાબતે ભરૂચના અંકલેશ્વરમાં 2 જૂથ ઝઘડી પડ્યા. અંકલેશ્વરના પ્રતિન 3 રસ્તા નજીક એક અકસ્માત થયો, જે વાતને લઈ યુવાનો સામસામે આવી ગયા. બોલાચાલી છેક મારામારી સુધી પહોંચી ગઈ. જાહેર રોડ પર જ બાઇક મૂકી શખ્સો ઝઘડી પડ્યા. એકબીજા પર ઢીકાપાટુનો માર માર્યો, લાફાવાળી કરી. જાહેરમાં ધીંગાણાથી રોડ પર લોકો ડરી ગયા અને નાસભાગ મચી ગઈ. ઝઘડાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો. સામસામે મારામારી થતા પોલીસને બોલાવી પડી હતી. સુરતના ભટાર વિસ્તારની ઘટના. ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા બવાલ થઈ. ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષીય બીમાર યુવક સાજો થઈ જશે, તેવું ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ કહેતા હતા. ખ્રિસ્તી ધર્મ અપનાવવાના દબાણ કરવામાં આવતો હોવાનો હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીનો આરોપ. છેવટે યુવક મોતને ભેટ્યો. યુવક મોતને ભેટતા ખ્રિસ્તી ધર્મ તરીકે વિધિ કરવા અનુયાયીઓ દોડી આવ્યા. શબને દાટવા માટે શબ પેટી લઈ આવ્યા. હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ સૌને ભગાવ્યા. ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન ન બનાવવાની ચીમકી આપી. ભરૂચની ભર બજારમાં 2 આંખલાઓ જંગે ચડ્યા. 2 બાઇકનો બુકડો બોલાવી દીધો. જોઈ લો ભરૂચની ભર બજારને આંખલાએ કઈ રીતે બાનમાં લીધી. ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર 2 આંખલાઓ બાખડ્યા હતા. જાહેર રોડ પર આંખલાઓ યુદ્ધે ચડ્યા અને નાસભાગ મચી ગઈ હતી અને રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો. આંખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા. 2 આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આંખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું. અડધા કલાક સુધી આંખલાઓનું યુદ્ધ ચાલ્યું. આંખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. વડોદરામાં ગઠિયો લાખોની ચોરી કરી ફરાર થયો. વડોદરામાં લગ્ન સમારંભ
દરમિયાન લોકો ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતા, જેનો ફાયદો ઉઠાવી એક ગઠિયો રૂપિયા ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયો. કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો સ્ટેજ પર ફોટો લઈ રહ્યા છે અને તેમની સામે જ ખુરશીઓ પાસે ઉભેલો એક વ્યક્તિ આ મોકાનો લાભ લેતો નજરે પડ્યો. સફેદ કપડામાં દેખાઈ રહેલો આ ગઠિયો પાર્ટી પ્લોટમાં આવીને લોકોની નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો. પર્સમાં રહેલા 1 લાખ રોકડા અને મોબાઈલની ચોરી કરી ચોર તેની હાથમાં પકડેલા બ્લેઝરમાં છુપાવે છે અને ત્યાંથી ઝડપભેર ભાગતો દેખાઈ રહ્યો છે. ચોરીની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે ચોરને પકડવા તપાસ હાથ ધરી છે. આધાર કાર્ડ કઢાવવા માટે રાતથી લાગી લાઈન, અરજદારો આખી રાત ઠર્યા. દાહોદ જિલ્લામાં આધાર કાર્ડ માટે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકો પોતાના ધંધા રોજગાર અને ઘર છોડીને કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા. નવા આધાર કાર્ડ માટે તંત્ર દ્વારા ટોકન સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી. આ ટોકન 1 દિવસના 50 જ આપવામાં આવે છે. ત્યારે આ ટોકન મેળવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસની બહાર ઊંઘવા મજબૂર થયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં પણ સ્થાનિકો ધાબળા ઓઢીને લાઇનમાં બેઠા છે. એક મહિલા પોતાના નાના બાળકને લઈને કડકડતી ઠંડીમાં ટોકન માટે બેઠેલી જોવા મળી છે, તો એક શખ્સે પોતાની રિક્ષાને આરામ માટે વિસામો બનાવી લેવાની નોબત આવી છે. ઉલ્લેખનીય છે કે નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદમાં સેન્ટર હોવાને કારણે નગરજનોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે નવા આધાર કાર્ડ માટે સેન્ટરની સંખ્યા વધારવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું. રાજ્યમાં 68 આઈએએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. બંછાનિધિ પાનીને બનાવાયા છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર. આઈએએસ અધિકારી પી સ્વરૂપને ઉદ્યોગ કમિશનર બનાવાયા. અવંતિકા સિંહને GSCLનો વધારાનો હવાલો સોંપાયો. એમ થનારસન પ્રિન્સિપલ સ્પોર્ટ્સ યુથ સેક્રેટરી. રાહુલ ગુપ્તા ક્લાઇમેટ વિભાગના સચિવ બનાવાયા. રમ્યા મોહન GUDCના MD બનાવાયા છે. દાહોદથી પકડાયો શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો. બલૈયા રોડ ઉપર આવેલ વેપારીને ત્યાં ઉતરતો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. બાલાશિનોરથી આયશર ભરીને આવેલ અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા મળી આવ્યા છે. સામાજિક આગેવાને બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને વેપારીને ત્યાં જેવી આયશર ટ્રક આવી ત્યાં તેમણે ફતેપુરા મામલતદારને જાણ કરી દેતા ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ આયસરની તપાસ કરવામાં આવતા 370 તેલના ડબ્બા આયસરમાં મળી આવ્યા હતા. તો બીજી તરફ આ ઘટનાની જાણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ કરાતા તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક શખ્સો દ્વારા વધુ નફો કમાવવાની લાલચે આજકાલ ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરવામાં આવે છે અથવા તો જે તે બ્રાન્ડના નામે ડુપ્લિકેટ માલ તૈયાર કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદના એક સામાજિક આગેવાની સતર્કતાને કારણે 370 ડબ્બા ભરીને શંકાસ્પદ તેલ મળી આવ્યું છે. બીજી તરફ સુરતથી નકલી ઘીની ફેક્ટરી પણ પકડાઈ છે. બજારમાંથી ઘીની ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. સુરતના પલસાણામાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. બાતમીના આધારે જોડવાની ફેક્ટરીમાંથી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી મળી આવ્યું. પલસાણા પોલીસે દરોડા પાડીને 14 લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. ઉલ્લેખનીય છે કે પોલીસને લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરાના ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું હતું. આ સેમ્પલ પોલીસે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને મોકલી આપ્યા. નફો કમાવાની લાલચમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે. જામકંડોરણામાં શ્વાનનો આતંક તો અમરેલીમાં દીપડાનો હુમલો. રાજકોટના જામકંડોરણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે. ફરી એકવાર બાળકો માટે શ્વાન શૈતાન બન્યો છે. રાજકોટના જામકંડોરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં 8 વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ. બાળકીને પ્રથમ સારવાર જામકંડોરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાઈ. ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે. પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત. ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. આ બાજુ અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો. વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો. ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો. ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. ઉનાની બજારમાં સાવજે ધામા નાખ્યા. ડાલામથ્થા સાવજની લટારના દ્રશ્યો છાશવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો.
સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી. સિંહની લટારના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે. અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ભાગી રહી છે. ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. છોટાઉદેપુરમાં વિકાસ હજુ પણ જોડીમાં જ છે. ગામ ગામ વિકાસ પહોંચ્યાની પોલ ખોલતા આ દ્રશ્યો છે છોટાઉદેપુરના. છોટાઉદેપુર પંથકમાં વિકાસ જોડીમાં જ છે. સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગ્રામજનોએ જોડીમાં ઉચકી 108 સુધી પહોંચાડી. નસવાડીના કુંડાના નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો શરૂ થયો તો રસ્તાના અભાવે 108 ગામમાં ન પહોંચી શકતા ગ્રામજનોએ 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ જઈ ત્યાંથી 2 કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને પહોંચાડી દવાખાને લઈ જવાય. જોકે પાકા રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા રાત્રે સગર્ભાને મૃત બાળકોનો જન્મ થયો. જોકે પાકો રસ્તો હોત અને સમયસર સારવાર મળી હોત તો બાળક દુનિયા જોઈ શક્યો હોત. પ્રોફેસર અને પ્રિન્સિપાલના ત્રાસથી હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીની આપઘાત કર્યાનો ખુલાસો. પ્રોફેસર અને પ્રિન્સિપલ માનસિક ત્રાસથી હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાનો ખુલાસો થયો. મહેસાણામાં હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીના આત્મહત્યા મામલે સુસાઇડ નોટે નવો જ ઘટસ્ફોટ કર્યો. પોલીસ તપાસમાં 3 પેજની સુસાઇડ નોટ મળી આવી છે. 3 અલગ અલગ કાગળોમાં સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. વિસનગરના બાસણા મર્ચન્ટ કેમ્પસમાં આવેલી હોમિયોપેથિક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીના અપમૃત્યુ કેસમાં પોલીસને 3 સુસાઇડ નોટ મળી છે. જેમાં કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપલ અને મંડળ દ્વારા તેણીને મેન્ટલી ટોર્ચર કરાતી હોવાનો આક્ષેપ કરાયો. પરંતુ કોઈપણ વ્યક્તિના નામ જોગ કે તેના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ ન હોવાનું પોલીસનું કહેવું છે. 5 આરોપીની ધરપકડ કરાઈ છે. આગામી સમયમાં ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરાશે. મહારાષ્ટ્રના શિવસેનાના નેતાનો ગુજરાતથી મળ્યો મૃતદેહ, સગા ભાઈએ જ કરી હત્યા. મહારાષ્ટ્રના દહાણુના શિવસેનાના નેતા અશોક ધૂડીના અપહરણ મામલે ચોંકાવનારો ખુલાસો થયો. અપ્યત રાજકીય અગ્રણી અશોકભાઈનો મૃતદેહ ગુજરાતના ભિલાડ નજીકથી મળી આવ્યો. ભિલાડ નજીક એક બંધ ક્વોરીની ઊંડી ખાણમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. 50 ફૂટ ઊંડી ખાણમાં ભરેલ પાણીમાં ડૂબેલી કારની ડિક્કીમાંથી મૃતદેહ મળી આવ્યો. ક્રેનની મદદથી ખાણના પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી અને તે ગાડીની ડિક્કીમાંથી મૃતદેહ મળતા પોલીસ પણ ચોંકી ગઈ. 20મી જાન્યુઆરીના દિવસે મૃતક અશોક ધોડીના અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી અને તેમના 11મા દિવસે અશોક ધોડીનો મૃતદેહ મળી આવ્યો. મહારાષ્ટ્ર પોલીસે આ મામલે અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ મૃતક અશોકભાઈના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે. આમ મહારાષ્ટ્રના નેતાની ભિલાડ નજીકની બંધ ક્વોરીમાંથી મૃતદેહ મળતા બોલિવૂડના ચર્ચાસ્પદ દ્રશ્યમ ફિલ્મની સ્ટોરી જેવા દ્રશ્યો અને કહાની સર્જાઈ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ. અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટ રેન્જમાં કુલ 42 ટાપુ, 57 લેન્ડિંગ પોઈન્ટ અને 15 જેટી આવેલી છે. જેમાં જામનગર જિલ્લા ખાતે 11 ટાપુ, 11 લેન્ડિંગ પોઈન્ટ તથા 3 જેટી આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે 23 ટાપુ, 44 લેન્ડિંગ પોઈન્ટ તથા 8 જેટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે 8 ટાપુ, 2 લેન્ડિંગ પોઈન્ટ અને 4 જેટી આવેલ છે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે 12 ફેબ્રુઆરી સુધી 194મો મહોત્સવની ઉજવણી થશે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સંતરામ મંદિરના ગાદીપતિ મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં 1 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન મંદિરના 194મા મહોત્સવની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજનેતાઓ, નામાંકિત સંતો, મહંતો ઉપસ્થિત રહેશે. કાશ્મીર અને આસામના જાણીતા નવલકથાકારોને એવોર્ડથી સન્માનિત કરાશે. આ ઉપરાંત રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસનું લોકાર્પણ થશે. આ મહોત્સવ દરમિયાન મોરારી બાપુના હસ્તે ગોવર્ધન રામ
સંતરામ સન્માન સમારંભ પણ યોજાશે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજથી શ્રી સંતરામ મંદિરનો 194માં સમાધિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવનાર છે. સમાધિ મહોત્સવની સાથે સાથે બ્રહ્મલીન સંત નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી, આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધન રામ ત્રિપાઠીની 170મી જન્મજયંતિ ઉજવાશે. આ દિવ્ય મહોત્સવમાં સંતરામ મંદિરના પટાંગણમાં સતત છઠ્ઠી વખત મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શ્રદ્ધાળુઓની વહારે આવ્યું છે. ભક્તોની સેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તીર્થયાત્રી સેવા શરૂ કરી છે, જે યાત્રાળુઓનો પ્રવાસ સરળ બનાવવા તેમજ તેમની સુખાકારીની ખાતરી કરવા માટે એક વ્યાપક પહેલ છે. તીર્થયાત્રી સેવા હેઠળ રિલાયન્સ યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સિમલેસ કનેક્ટિવિટી સુધીની સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. દ્રશ્યોમાં જે રીતે અમે આપને બતાવી રહ્યા છે તેવી રીતે જ આ પહેલની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે ભક્તોની સેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તીર્થયાત્રી સેવા શરૂ કરી, જે યાત્રાળુઓનો પ્રવાસ સરળ બનાવવા તેમજ તેમની સુખાકારીની ખાતરી કરવા માટે એક વ્યાપક પહેલ તરીકે પુરવાર થઈ રહ્યું છે. તીર્થયાત્રી સેવા હેઠળ રિલાયન્સ ન ફક્ત યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન આપે છે અથવા તો આવશ્યક આરોગ્ય સંભાળ લઈ રહ્યું છે, તેની સાથે સુરક્ષિત પરિવહન અને સિમલેસ કનેક્ટિવિટી સુધીની સેવાઓ પણ પ્રદાન કરી રહ્યું છે. બનાસકાંઠાના વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું. મકાન ભાડે રાખી 17 શખ્સો કોલ સેન્ટર ચલાવતા હતા. સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા. ભુજ સાયબર સેલે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા છે. લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ સહિતના મુદ્દામાલ અને રોકડ રકમ સહિત 8,36,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ 16 આરોપીઓની અટકાયત કરી છે. એક આરોપી ફરાર છે. પોલીસે 17 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. તો પંચમહાલ જિલ્લાના હાલોલ અને ગોધરા તાલુકામાં આ વર્ષે 200 ઉપરાંત હેક્ટર જમીનમાં ખેડૂતોએ ખેતી કરી છે. ખેડૂતો આર્થિક સદ્ધર થવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક કુદરતી માર તો ક્યાંક પોષણક્ષમ ભાવનો અભાવને કારણે તેમને નુકસાન જતું હોય છે. તેમની મહેનત પાણીમાં ફેરવાઈ જાય છે, જેથી આ સમગ્ર સર્જાતી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા પાક પદ્ધતિમાં બદલાવ લાવી વરિયાળીની ખેતી કરી, પરંતુ વરિયાળીને વેચાણ માટે પંચમહાલ જિલ્લામાં માર્કેટ નહીં હોવાથી 300 કિલોમીટર દૂર આવેલા ઊંઝા માર્કેટ સુધી ખેડૂતોને જવું પડે છે. તેથી સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ ટેકાના ભાવે વરિયાળીની ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. ઘટનામાં પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ નેવલ ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા આ મામલે સ્કૂલના પ્રિન્સિપલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા આરોપી દ્વારા મેલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ મૂકેલ છે અને સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી. મેલમાં 2 કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં ભણતા બાળકોને ગઈકાલે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, એલસીબી તથા એસઓજી સહિત પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી. જોકે ઘટના સ્થળેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ નહોતી મળી. ગામડાઓમાં ઝાકળ વર્ષાથી ખેડૂતોની ચિંતા વધી. રાજ્યભરમાં ખેડૂતો પરથી ખતરો ભલે ટળી ગયો હોય, ભલે માવઠું આવવાના કોઈ એંધાણ નથી, માવઠુંને લઈને આવનાર સિસ્ટમ ભલે નબળી પડી ગઈ હોય, પણ ખેડૂતો પરથી ખતરો ટળ્યો નથી. કેમ કે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું. શહેરમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. ગામડામાં ધુમ્મસની ચાદર પથરાતા ખેડૂતોના પાકની પથારી ફરવાની છે. માવઠા પહેલા ઝાકળ વર્ષાથી ખેડૂતોની પરેશાની વધી ગઈ છે. ખેતરોમાં ઉભા પાક પર ઝાકળ પડતા શિયાળુ પાકને નુકસાનની આશંકા છે. ધાણા, જીરું, ડુંગળી જેવા પાકમાં નુકસાનની આશંકા છે. તુવેર, ઘઉં જેવા ઊંચા પાકો ઢળી પડવાનો પણ ડર સતાવી રહ્યો છે. અતિશય ઝાકળ વર્ષાથી સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતાતુર છે. ઝાકળ ધુમ્મસના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા. આ તરફ રાજ્યમાં થોડી ઠંડી વધી છે. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી નલિયામાં 9.4 ડિગ્રી, અમદાવાદ 14.7 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. 7 દિવસ સુધી ઠંડી યથાવત રહેશે. लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में है 14.7 डिग्री सेंटीग्रेड, जो कल से -1.2 डिग्री डाउन हुआ है. और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 9.4 डिग्री सेंटीग्रेड. और जो आने वाला अगले 24 घंटा तक अहमदाबाद आसपास का क्षेत्र है, इसके लिए क्लियर
स्काई रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा।